ભુજના વોર્ડ નંબર 5ના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચારનો તબક્કો પૂરો થયો છે, ત્યારબાદ મીટિંગનો દોર શરૂ થયો છે। વોર્ડ નંબર 5નો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારો કૌશલભાઈ મહેતા, અલીખાન બલોચ, મીનાબેન ચંદે તથા લતાબેન સોલંકી તેમનો વિજય નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના માજી કાઉન્સિલરો શ્રી દિલીપભાઈ શાહ, સુનિલ કંસારા, નવીન લાલન સહિતના કાઉન્સિલરોએ ખૂબ વિકાસના કાર્યો કર્યા હતા। આ વિકાસના કાર્યોનું ફળ ભાજપની નવી પેનલના ઉમેદવારોને ચોક્કસ મળશે તેવું દિલીપભાઈ શાહે જણાવ્યું હતું। વોર્ડમાં ભાજપનો ગઢ છે વર્ષોથી અને એ રહેવાનો જ, એમાં કોઈ ફેરફાર નથી પડવાનો, પેનલ ટુ પેનલ જ જીતશે। બાકી મહેનત તો છે જ, એવું ચૂંટણીમાં તો સામસામું જંગ જ હોય, એટલે એ પ્રમાણે ચારે બેઠક અમે જીતીશું। કોંગ્રેસ નકારાત્મક પ્રચાર કરી રહી છે કે આ વોર્ડના કાઉન્સિલરો કંઈ કર્યું નથી, એ તો પ્રજા જવાબ આપશે એમને। ને કોંગ્રેસમાં કોઈ ઉમેદવારોએ ન મળતા નવા નિશાળિયાઓને એ લોકોએ ટિકિટ આપી છે, એટલે એ લોકોનું કોઈ પાર્ટીનો સંસ્કાર કે એવો કંઈ છે જ નહીં, ગમે તેમ ફાવે બેફામ બોલે છે એ લોકો। આવું અમે ભાજપના સંસ્કારી એક અમારું સંસ્કાર ધામ જેવું એક ભાજપનું છે, એમાં અમારે આવું ક્યારે અમે કોઈ બોલતા જ નથી કોઈ વિશે કે આણે શું કર્યું કે અમે શું કર્યું। પ્રજા જવાબ આપશે એમનો। અમે જે વિકાસના કામો કરેલા છે એ બધા લોકોને ખ્યાલ જ છે, ગલીએ ગલીએ રસ્તા બનાવ્યા છે, ક્યાંક ત્રુટિ રહી ગઈ હશે એ અમે પૂરી કરશું। એવું નથી કે 100% જ માણસ બધા કામ થયા હોય, ક્યાંક રહી ગયેલા હશે એ બાકીના કામો આ ટીમ કરશે। એટલે એકંદરે સરેરાશ બધાના લોકોને કામ થયેલા જ છે। લોકોને શું ખાતરી આપશો કૌશલભાઈ વતી એમની ટીમ વતી જ્યારે જઈ રહ્યા છે મતદાન કરવા જશે ત્યારે શું કહે? કૌશલભાઈ અને એની ટીમની ખાતરી, કૌશલભાઈએ ઘણા વર્ષો ત્યાં સેવાકીય, ધાર્મિક અને ઘણા બધા એવા જીવદયાના કામો બધે કરેલા છે, એટલે પબ્લિકને કોઈને એની ઓળખાણ આપવાની કે આ એવો એની જરૂર નથી રહેતી। લોકો એને જાણે જ છે, આખી ટીમને જાણે છે, ને ક્યારે પણ કોઈ એવી વસ્તુ હશે તો અમે તો સાથે જ છીએ। એટલે અમે કોઈ આખા વોર્ડના તમામ મતદારોને ખાતરી આપીએ છીએ કે ક્યારે પણ તમને એના વતી કોઈ તમારી અવગણના નહીં થાય ને તમને કોઈ તકલીફ નહીં થાય। જ્યારે 24 કલાક જે અમારા રાત્રે ફોન ચાલુ હોય છે એ રીતે એમના જ ચાલુ રહેશે ને એ પ્રજાને મતદારોને જવાબ આપશે કે અગાઉ એક સીટ કોંગ્રેસની આવેલી, પણ એમને ક્યારે વોર્ડ નંબર 4માં જ્યારે ભાજપની એક સીટ ગુમાવવી પડી ત્યારે કોંગ્રેસના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એણે ક્યારે કોઈ રજૂઆત કરી નથી શક્યા, અને કોઈ એમણે કામની અંદર રોડા નાખવા સિવાય અત્યાર સુધી કાંઈ કર્યું જ નથી। વિકાસના કામો કાંઈ પણ થાય એટલે એને કોઈ પણ મુદ્દો લઈ અને નગરપાલિકાની અંદર આવીને જાકારો મચાવવો, તોફાન કરવા, એના સિવાય કોઈ જ કાંઈ કામ કર્યું નથી। ને અમારી ટીમે સતત પ્રયત્નો કરી અને જેટલા કામો થાય એટલા કામો લીધેલા છે। ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કૌશલભાઈ મહેતા આ વખતે સુધરાઈની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। વિવિધ સેવા કાર્યોથી જાણીતા કૌશલભાઈ મહેતા તેમના અનુભવોથી નગરપાલિકામાં પણ સારું કાર્ય કરી શકશે તેવું શ્રી પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે કૌશલભાઈ જેવા સેવાભાવી નવયુવાનો રાજકીય ક્ષેત્રે આગળ આવે તે ઇચ્છનીય છે। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કૌશલભાઈ મારા મિત્ર છે અને વર્ષોથી જીવદયા અને માનવ સેવાનું કામ સાથે કરી રહ્યા છીએ। અત્યારનું જે વોર્ડ નંબર 5 છે એમાં જે નગરસેવકો હતા એમણે પણ સારામાં સારી કામગીરી કરી છે, અને અત્યારે કૌશલભાઈ છેલ્લા કેટલા વર્ષોથી હું જોઉં છું જીવદયા પ્રેમી માણસ છે અને વર્ષોથી ગૌ પ્રેમી ગાયોની સેવા કરી રહ્યા છે અને બહુ સરસ સુંદર રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। એટલે મને લાગે છે કે આ વિસ્તારમાં જો કૌશલભાઈને મતદારો મત આપે તો કૌશલભાઈ આ વિસ્તારમાં હજી પણ વિકાસના સારા કાર્યો કરી શકશે।